હજુ માંડ સવાર પડી જતી અને એવામાં ઓફિસની બહાર બે કોલેજના મિત્રો જતા હતા. મને કે જેડી ભાઈ તમને મળવું છે, અમે તમારા વિડીયો રોજ જોઈએ છીએ. મેં કીધું આવો આવો મારા વાલા, મળવામાં શું વાંધો છે. મેં પણ એમને ખુલ્લા હૃદયથી આમંત્રિત કર્યા, કારણ કે આજે મારે જલ્દી નીકળવાનું હતું પાલનપુર. આવો આવો. કેટલા ટાઈમથી આવતા રહ્યા? બહુ ટાઈમથી અહીંયા રોજ ડેલી જતા ને વળતા, રોજ જોતા જતા. એમ? હા. બેસો. મજામાં? મજા. સ્ટડી કરો? જોઈ ગયા ને દૂરથી તમે? હા. રોજ આટલા અહીંયાથી રોજ નીકળતા. બાર વન મળીએ. તમારા વિડીયો વ્લોગ બધું આપણે જોઈએ છે. બહુ ગમું આપણે. યાર મજા આવી ગઈ મને. લો બહુ ટાઈમથી ઈચ્છા હતી તમને મળવાની. કોલેજ જાઓ? ના આઈટી છે સાહેબ. બસ મદનનો બી વિડીયો બતાવું કે આમ પ્રેરણાદાયક લાગે એમ. પ્રેમ યાર બધા આપણને કશું છે નહીં, ઉપરવાળાનું કૃપા ચાલ્યા રાખે. તો જોયા કરો પણ ભાઈને ફોન કરું, ભાઈ આવતા હો તો તમે પછી જતા રહો, અંદર જતા રહો. પછી જિંદગી ये सफर है सुहाना, यहाँ कल क्या होगा किसने जाना. બંને મિત્રો માટે આ ફોટો ખૂબ કિંમતી હતો, કારણ કે મળવાની વેલ્યુ એ સારી રીતે સમજી શકતા હતા. મને પણ એમને મળીને ખૂબ આનંદ થયો. ના જરૂર રાખીએ. કોઈએ પૂછ્યું મને કે શું ધંધો કરો છો, તો મેં પણ હસતા કહ્યું, જેડીભાઈ કે નફરતની બજારમાં મોહબ્બતની દુકાન છે અમારી. જોરદાર યાર, મજા આવી ગઈ. इसे कहते हैं असली ફેન્સ. દોસ્તો, આ સફર આપના બધા વગર અધૂરી હતી. જવાનું હતું પાલનપુર, એટલે ઓફિસની બહાર જ રસ્તા પર પીકે મળી ગયા. ચાયની ચુસ્કી લગાવી અને હું જેમ બને એમ રવાના થયું. ત્યાં પહોંચી ગયો મહેસાણા. જોતામાં પાલનપુર પણ આવી ગયું, પરંતુ પાલનપુરમાં ટ્રાફિક ન હોય એવું કેવી રીતે બને? હા ભાઈ, આવી ગયું પાલનપુર. દોસ્ત પીડી મારી હંમેશાની જેમ જગાણા ચોકડી રાહ જોઈ રહ્યા હતા. ત્યાં એમની સાથે એક ઇવેન્ટને લઈને મીટિંગ પણ કરવાની હતી અને ત્યારબાદ જલ્દી પહોંચવાનું હતું પાલનપુરના મારા ઘરે. જગાણા બ્રિજ ક્રોસ કર્યો. આ એ જ બ્રિજ છે જ્યાંથી સૂર્યાસ્ત બહુ સારો થાય છે. અને આ છે એશિયાની નંબર 1 બનાસ ડેરી. બનાસ ડેરીથી જસ્ટ થોડુંક જ આગળ પહોંચ્યો, ત્યાં આવી ગઈ અમારી સોસાયટી. અમારી સોસાયટીમાં પહોંચ્યા તો લાગતું નહોતું કે આ પાલનપુરની કોઈ સોસાયટી હશે, કારણ કે સોસાયટીના અંદર પ્રવેશતા જ વાઇબ્રેશન થોડાક અલગ આવતા હતા. ન ભીડભાડ, ન વધારે લોકો હતું, તો માત્ર નીરવ શાંતિ. લો, આજની સાંજ અહીંયા પડી ગઈ અને બાળકો બધા સોસાયટીવાળા કિલ્લોલ કરતા હતા. જોતામાં રાત પણ પડી ગઈ ભાઈ. અને અહીંયા તો ઠંડીનો ચમકારો એટલે વાત જ ના પૂછો. અમારે ડીસા પણ નજીક થાય અને માઉન્ટ આબુ પણ 50 કિલોમીટર થાય. જમીને કર્યું વોકિંગ. ત્યાં બીજા દિવસે પડી ગઈ પાછી એક નવી સવાર. નવી સવારમાં આજે ઘણા બધા પ્લાનિંગ હતા, કારણ કે 1-2 મીટિંગ અટેન્ડ કરવાની હતી અને ત્યારબાદ નીકળવાનું હતું પાછું ગાંધીનગર જવા. પહોંચ્યા ગુરુ પ્રિન્ટની ઓફિસે પાલનપુર. વિશાલભાઈ મળી ગયા. વિશાલભાઈ કામ કરી રહ્યા હતા અને પછી જવાનું હતું પીડીની સાથે ઊંઝા એક મીટિંગ અટેન્ડ કરવાની હતી. અમારા પીડીભાઈએ નવી ગાડી લીધી છે. આ ચાય પીધા વગર કેમ ચાલે? ચાયની ચુસ્કી મારી. ત્યાં અમારી નિર્ભય ન્યૂઝની ટીમ આવી ગઈ. એ લોકોને બનાસકાંઠાના પોલિટિકલ ગણિત ઉપર ઇન્ટરવ્યૂ કરવાનું હતું, તો એ લોકોએ ત્યાં ઇન્ટરવ્યૂ પણ કર્યું. ઘણા બધા સવાલો કર્યા અને ઘણા બધા જવાબો પણ થયા. અને નિર્ભય ન્યૂઝવાળાએ ટકાટક થંબનેલ લગાવી અને એને જવા દીધું સોશિયલ મીડિયામાં. પછી ઘણી બધી આ તો લાંબી ચર્ચા ચાલી ભાઈ. બનાસકાંઠાના અલગ અલગ પ્રશ્નો હતા, અલગ અલગ નેતાઓની વાત હતી. એમાં ઊંઝા અંકિતભાઈની ઓફિસે ફટાફટ બધું કામ પતાવી લીધું. ગેસ એજન્સી ઉપર એક નજર પણ મારી લીધી અને પછી ત્યાંથી નીકળ્યો ફટાફટ એક ઓટો પકડી અને ગાંધીનગર જવા, કારણ કે તાત્કાલિક પહોંચવાનું હતું. ગાંધીનગર લગભગ માની લો ને કે ઊંઝાથી લોકોએ મને 1.5 કલાકમાં પહોંચાડ્યો. અને જુઓ આ કોણ મળી ગયું? આ તો લે નિર્ભય ન્યૂઝના ડિરેક્ટર છે ઉજ્જવલભાઈ મળી ગયા. આપણે બધી જ બાજુ જવાનું છે અત્યારે. ડાબી બાજુ, બધી બાજુ ની કોઈ એક જ બાજુ જવા જડી ભાઈ. सॉरी शक्तिमान, गंगाधरी शक्तिमानी और शक्तिमानी गंगाधर है.